હા કેટલો બાણ લાંબો પડશે, કેટલો લાકડો કાપી લાવું પણ ચાલતો નહીં. બોલો રોજે રોજ એક પુરેટું લાવું છું, રોજનું એક પુરેટું લાવું છું, પણ આ ડોશી ખરી ને કેટલો બાણ બારી કૂટા હે ને એ જ ખબર પડતી નહીં. આ લાકડો કેટલો વપરાય છે, ગરમ પાણી કરવું હોય ને તોય લાકડો બાળવાનો, અને રોધવું હોય ને તોય લાકડો બાળવાનો. અમે રોજે રોજ પુરેટું લાવું છું ને એક આખા દાડાનું એક પુરેટું તો થઈ જ જાય છે ઘેર. આમ અત્યારે પાછો ખરાબામાં જાઉં અને પુરેટું કાપી લાવું એટલે આખો દાડો શાંતિ. પછી ખરું ને કાલે સવારે જ જવાનું બાણ કાપવા, પણ અત્યારે કાપી લાવી મિલી દો એટલે આખો દાડો શાંતિ. પછી બીજું કોમ થાય કે એટલે વહેલા નીકળ્યો છું. ના હોય તો કીધું લાકડો કાપી લાવું અને ઘેર ડોસી ના આલું એટલે ડોસી હે ને જે રોધવું એ રોધાન, જે કરવું એ કરે કે આમાં આપણે ખરું પછી હેતરનું કામ કરવાનું. જગની માયા જૂઠી રે મનવા, જગની માયા જૂઠી રે મનવા, મન ગયું તું મારું રે, હો મન ગયું તું મારું રે, પલમાં ઉઠી જાઉં રે મનવા, જગની માયા જૂઠી રે મનવા. મનકાજી વેલા વેલા કોરું લઈને તો ઉપડે છો? ગફુર વેલા લાકડો કાપવા ઉપડ્યો છું. હું લાકડો હું બારવા ભેગો કરો છો કે હું? એ ગફુરિયા બળવા ભેગો નહીં કરતો, ઘેર કેટલું કોમમાં આવે છે લાકડું તને ખબર છે. પાણી ઊંધું કરવું હોય તોય લાકડું જોવો, રોધવું હોય તોય લાકડું જોવો, અને આપણે બરવું હોય તોય લાકડું તો જોશે જ કે. મોનકા ભાઈ ગફુર પેલું ભજન ની કરી હતી નહીં વાપરી હોય, જીતે ભી લકડી મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા ભાઈ, દેખ તમાશા લકડી કા. એટલે ગફુર કહેવાનો મતલબ શું છે ખબર હે? લાકડા વગર કશું ના થાય. જીવતા હોય ને તોય લાકડાની જરૂર પડે, અને મરી જઈએ ને પછી લાકડાની જરૂર પડે. મોનકા ભાઈ એ તમારો વહેમ છે. સમ લે તાને લાકડા વગર અત્યારે બધું થાય છે, હું નહીં થતું. અરે ગફુર કશું ના થાય લાકડા વગર. અરે મોનકા ભાઈ એ જમાનામાં લાકડોની જરૂર હતી, અત્યારે ખરા ને બધા ટેકનિકલ જમાના થઈ ગયા. અરે હું 100 લાકડોની જરૂર છે. સબ ના જરૂર પડે લે. ગરમ પાણી કરવાનું હોય, રોધવાનું હોય. ગેસ નહીં, ગેસ મંગાઈ દો. એ ગેસ થી કોઈ ગરમ પાણી ના થાય વાત કરી છે તે. ગરમ પાણી તને હવે મોનકા ભાઈ અત્યારે ખરા ને તમારે લાકડાની જરૂર નહીં પડે કે ગેસની જરૂર નહીં પડે ગરમ પાણી કરવા. સમ લે તારે ખરા ને ઇલેક્ટ્રિક વસ્તુ આવી ગયું છે એવું. ઇલેક્ટ્રિક વસ્તુ. ઓ વાહ એ ગપ્પો હું મારે આવું કશું ના હોય. મોનકા ભાઈ લાકડાની એમાં જરૂર ના પડે. એ ઇલેક્ટ્રિક વસ્તુ રહી ને એમાં લાકડાની એટલી બધી જરૂર ના પડે. આ મેણિયો હોય ને પેલો ને તો પરિકોનો મેણિયો એ મેં લે ને તોય લાગી જાય. તાને એ ખરે ઇલેક્ટ્રિક વસ્તુ એટલે સોકર મરા લે હજે લેતા ઈ. અરે મરા ના એનો ઓર્ડર કરીએ ને એટલે સીધું આવી જાય કરોડ. હા ભાઈ ના બતાય ગરમ કરી શકો, લાકડાની જરૂર પડે ના ને. એટલે તું એ મૂર્ખો શીખા. એટલે ઈકણ ઓર્ડર કરીએ ત્યાં આવે એટલે પાણી લઈ પાછું ત્યાં જવાનું. અરે ના ના મોનકા ભાઈ આપડે ખરા ને એ ઓર્ડર થઈ જાય ખરોડ આવે ને એટલે આપડે ઘેર લાવી જવાનું. પછી ઘેર ગમે તેમ ગરમ કરો. એટલે ગફુર આપણે ઓર્ડર કરીએ એટલે પાછું ખરોડ આવે અને ખરોડ થી પછી આપણે ઘેર લઈ જવાનું. હા સમજા ને? સમજો તો ખરા ગફુર. આ રોજ હવાર પર જ અને તમે કોરી લઈને ઉપરો છો તે બારી લઈ આવો છો બારની. આ જફા જાય કે કાયમ ની? પણ ગફુર એ ઇલેક્ટ્રિક વસ્તુઓ લાખ 2 લાખ રૂપિયા તો થતા હોય કે? અરે ના ના એટલા બધા ના થાય. થતા હશી ચોક 2200. હા એટલે જ થાય. તાને આ કાયમ ની જફા તો જાય કે? એટલે ગફુર આ લાકડો બાકડો લેવા ના જવું પડે? ના ના એક ખરું ઇલેક્ટ્રિક આવે જેવું તમે ભરાવો ને એવું પાણી ગરમ થઈ જાય માં વેડો એટલે. હું વાત કરે ગફુર? તાને એવું બધું હોય? ઓર્ડર કરવો છે તમારે? અરે ગફુર એવું મશીન આવતું હોય ઇલેક્ટ્રિક તો ઓર્ડર કરી જ નાખજે. ફાઇનલ પાસે પાછા લઈ આવજો જઈને. અરે તું ઓર્ડર કરી નાખ, ફાઇનલ આવી જાય તો હું લઈ આવ્યો ભાઈ. ઓર્ડર તો કરી દો હાલ બરોબર, પણ તમે પૈસા આલી દેજો ઘેર આવી બરોબર. પૈસા કપાઈ જાવ મારા. એટલે અમે પૈસા કપાઈ જાય? અરે કપાય જ કરતા ને ડાયરેક્ટ ઓનલાઈન છે બધું અત્યારે સિસ્ટમ. તો ગફુર ઓર્ડર કરી દેજે, ઘેર બેઠા આવી જતું હોય તો. જો મોનકાની કિંમત જો કેટલી છે? 2500 રૂપિયા. હા ને થઈ ગયો ઓર્ડર જો તમે. ઓર્ડર થઈ ગયો ને? હો કમ્પ્લીટ. અત્યારે આવી જાય. અલે યાર જો થી આવતા વાર થાય લગભગ 2 દાડા તો થોય. એટલે રે હેડી ના આવે કે કોઈ લઈને આવે? હેડી ના આવે ત્યાંથી ખરા ને ડિલિવરી થાય એટલે આવતા વાર થાય. એવું છે? એટલે આમ કેટલા દાડા લાગશે એમ તો કે? 2 દાડા લગભગ 15 આવી જાય.
કાલ નહીં પમદાર હા તો કશો વાંધો નહીં, પણ આજ તો બાન લઈ આવો, 2 દાડા ચાલે. હા, લઈ આવો અને વાપરો ફૂલ હો ને. અરે ગફુર, આ લાકડો લેવા જઉં છું ને, લઈને આવું ને એટલે તારા પૈસા લીધો બસ. હા અને 2 દાડા ઘેરી આવી જાય પેલું હા, મશીન એ તો લઈ આવે. જરા કાયમ નું દુઃખ જો કા અરે ગફુર, તું ભેગો તે સારું કર્યું, કાયમ નું દુઃખ જ્યું. નકા લાકડો ફૂંચામાં તો અડધી વર્ષો મારા મોતે આવી શકે. અને મારા ડોશીને વર્ષો ખરાબ થઈ. ફૂંચી તો દુવારા થી કે અત્યારે આ લાકડાના જમાના છે, અત્યારે બધું ખરાબ ટેકનિકલ થઈ ગયું બધું. હારું ગફુર, કશો વાંધો નહીં, 2 દાડા શેરી આવો ને લઈ લેરો, આવ્યો. અમુ સુખ થઈ ગયું. અમુ ખરું ને આ ડોશી રોજ ફૂંચ કરતી ને દુવારા વર્ષો એની ખરાબ થઈ છે. અમુ હે ને ફૂંકવા નહીં, ખાલી પાણી વેડી દે એટલે ફટ લઈને ગરમ થઈ જાય. અને પછી મોણકોજી નહીં, જો જવું હોય જતા નહીં, ફટાફટ. અમુ સુખ થઈ ગયું હો. આ ગફુર કહેતો તો 2 દાડા આવી જાય, 2 દાડા કમ્પ્લીટ આવી ગયું ખરું હો મશીન. અમુ હે ને ગમે એમ મોણકોજી ગરમ પાણી મેલી ન હોય, આમ તો ઠંડા પાણી નાયામાં તો આ શરદી થઈ જતી રોજ. આ ચોમાસામાં ઠંડા પાણી નાવું પડતું ને આ શિયાળામાં અમુક ગરમ કરીને નાવાનું. મણકાજી હા બોલ શંકર. આ હું લઈને આયા પાછા? અલે આ મશીન છે ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રોનિક મશીન ઓવા પાણી ગરમ કરવાનું. ભૂઈમેલ જો જોઈએ છે એવું આવા. અરે જો અલે ઇલેક્ટ્રિક મશીન છે, પાણી ગરમ કરવાનું. પણ લાયા છો તી તમે? હા, ઓનલાઈન મંગાયું. અરે મણકાજી, તમાર તો મગજ સગા નહીં. એ શંકરે, તારું મગજ નહીં, તારું ફરી ગયું છે. આ નહીં દેખાતું 2500 રૂપિયાનું મશીન છે, કોઈ ઓછા પૈસા નહીં આલ્યા હું. આ દેખાય એટલે તો કહું તાણે. હા, તે નહીં દેખાતું મશીન છે. અલે મણકાજી, આમ હરખી રીતે જોજો. આ છે વાયર, કચો પ્લગ, આ છે દેખાય તમને? શંકરે, વાયર નું પ્લગ ભૂલી ના જવાય હાલવાનું. અલે આમાં બાણ ભરીને લગાડવાનું હ હા, તાણે. અલે ગફુરી કહેતો હતો ને કે ઓનલાઈન મંગાવીએ અને ઇલેક્ટ્રિક છે આ તો. આ તો બાણ ભરીને લગાડીને ગરમ કરવાનું. અલ્યા હા, તમારે મગજ શીખ નહીં. તને હજી કશું ખબર પડતી નહીં શંકરિયા. અલ્યા મણકાજી, મારા ફુવાની જોતો ને તે મેં આ મશીન જોયું તું. તાણે ત્યાં ખરું ને આમાં લગાડવાનું બરાબર, હા અને પછી આમાં પાણી રેડવાનું. હા, પછી ગરમ થાય ને એટલે વથેન કાઢવાનું. પાછું વથેન કાઢવાનું એટલે હું ફૂંચીને કાઢવાનું હોયથી. અલ્યા પાછું ગરમ થાય એટલે આમાં થોડું પાણી રેડવાનું. હા, એટલે વથેન બાર નીકળે છે ગરમ થઈ. વાત તો સાચી, પણ લાકડો લાંબો તો પડશે જ કા. એ શંકરિયા, એટલે અરે ઇલેક્ટ્રિક નહીં, બારે આ લાકડો નાખવાનું હોય અને એમાં લગાડવાનો પાછો. એટલે અમાય લાકડો તો જોશે જ. જોવું જ કદાચ. તાણ અમાય લાકડો જ લાવતો હતો કે એ સુલામાં હરગાવતો હતો, આમાં હરગાવો પડશે. તે તાણ એ હું ખોટું હતું કે આ ગફુરિયો કે ઇલેક્ટ્રિક છે એટલે મેં કીધું લાકડો લાવવાની માથાકૂટ જતી રહે. રોજ આ ખભો તૂટી જતો તો ઉપાડી લાઈ એટલે. આ ગફુરીએ તારા જેવો જ છે. એ શંકરે, હું કહું ગમો કોઈનો વાત ના કરતો હો. નહીં કહું લ્યા, ઓહો, પણ આવું કોઈને બીજા તું શીખવાડતો ના. નકર બાપડો બીજો ભરાઈ રહે. અલ્યા શંકરિયા, તને શરમ આવે છે કે નહીં? તું તારી કરીને લાફો મેળવ્યો તો હમણાં હાલ તને હરગાયો મો. એટલે મારે હું જોવાનું, તું તાર લગાડજે કે. પણ વાપર કે કોઈનો વાત ના કરતો હો. વાત નહીં કરું. ઓહો પાછો. હાર હેડો. હા, આ ગફુરિયો ગોડો છે કે હું શીખર. મને કે ઇલેક્ટ્રિક મશીન આવે છે અને લાઈટમાં ભરે ચોપ પડે એટલે પાણી ગરમ થઈ જાય. અમારે લાકડો તો લાંબો જ પર શીખર. એ શીખર મને શું મશીન હવરાયું અને આ પાછું ઓછા પૈસાનું નહીં, 2500 રૂપિયા આલ્યા છે. મુયા ભરાઈ રહ્યો. હા મારા વર્ષા કી ના હોય તો તબેલો બનાવો કે જોરદાર મજા આવશે દૂધ નું બૂધ ખાવાની. અને કે જીતો કે નેઠ જ નહીં, હું પૂંછડું ના નેઠ. આ તબેલો કરી તો તપેલા જેવો થઈ ગયો. કંટાળી ગયો. અને પાછા કાલના બધા કઈ જશે કે ના હોય તો ભજન નું આયોજન કરવું છે કે તે વજન આવે તો ગોઠવી દઈએ. પણ દાડા કીધું પણ રાતે એકાય આવતો નહીં. આખી રાત વાટ જોઈને બેસી રહ્યો 12 વાગ્યા સુધી, પણ જો એકાય આવે તો. અને દાડો ઉગશે એટલે બધા આવી જ હોય છે એક કે ના હોય તો શ્રાવણ મહિનો ચાલે છે ને, ના હોય તો કે ભજનનું ગોઠવીએ. મેં કીધું જે ગોઠવવું એ ગોઠવાને. પ્રસાદ મારા તરફથી હેળો રાતી. અને પરસાદ વેચો છો એકલા? તમારા ખરા ગફુરિયા, પ્રસાદ ખાવાની લાયક નહીં તમે. કેમ? એટલે તમે દાડો ઉગાસણ કયો છો કે ભજનનું આયોજન કરીએ, શ્રાવણ મહિનો છે તે. હું વળી આયોજન કરીને બેહું છું. કીધું ના હોય ને તો તબેલો ભરાયો છે, દૂધના પૈસા આવે છે, જી થાય છે. તે ના હોય તો કીધું મહાપ્રસાદનું આયોજન કરાવું કે ફુરિયા પાસે. હા શંભુભાઈ, મેં મંદિર વાળાને કીધું તું, હા. પણ કાલ ખરા ને ઓર્ડર માં જતા. હે? ઓહો,
તાત્કાલિક કરા ને ઈવાની બીજો ઓર્ડર કરી નાખ્યો તમે જવાબ ના આપ્યો કે એટલે અલ્યા ગફુરિયા મેં તો કીધું છે તમારે જાણા આયોજન કરવું હોય ભજનોનું તાણે કરો હું જે હાલવાનું છે હાલવાનું જ છે કશો વાંધો નહીં આજ ફાઇનલ કરી નાખજે તાન અલ્યા આજે કઈ તો આ 4 દાડા છે હું રાતે રોજ બેહી રહ્યો છું 9 વાગે છે એટલે ઘણી થાય ડોકું કરું છું કે કઈ આવ્યો ના એમ તો 12 વાગ્યા સુધી બેહી રહ્યો છું તબેલો હારા હું ચિંતા કરજો ને આજે ખરા હું ફોન કરું છું હમણાં આજ ફાઇનલ ગોઠવી નાખીએ બરોબર કશો વાંધો નહીં ગફુર તમે તાર ગોઠવો અને આજે ભજન મંડળી એવી બોલાવીએ ને તે રંગ જમી જાગી રાત અલ્યા ગફુરિયા મને ભજનનો આ ગરબીઓ કિશન મંડળી જમાય હોય એ બધો જબરદસ્ત છે પણ અતારોનો છોકરો ખરો કોમમાં ઊંચો આવતો નહીં રખડવામાં ઊંચો આવતો નહીં અને 12 વાગ્યા સુધી મોબાઈલ ફેદું છે પણ શ્રાવણ મહિનાનો એક દાડો ભજનનું આયોજન નહીં કરતા અત્યારે શંભુભાઈ અત્યારે આ નરકો હોય ને તો મજા આવી જાય અત્યારે ડીજે બીજે થઈ જાય એટલે મજા જ નહીં આવતી ને અલ્યા ગફુરિયા આ તો અમો નકર ડોહાકી દર શ્રાવણ મહિનો બેહાન એટલે એક ગામમાં ગમે તે ગામમાં ખરા ને મંદિરમાં ચાલુ જ હોય મંડળીઓ જમી જ હોય ભજનનું બધું આયોજન અરે એવા તો ગામ છે આખો શ્રાવણ મહિનો રોજ રાતી અરે તે પેલું ગાતા ગરબી કઈ ગાજો અલ્યા ગપુરિયા ગરબીઓનો તો ખરા ને હું બહુ શોખીન હતો પેલા ખરા ને અમાર પાના હંગાથી જવું ને કોઈ ગરબીઓ કહું અને એક મંજીરા વગાડું ને તે બધા ડોહા જોઈ રહ્યું અમાર પેલી ગરબી ગાતો ઉભલી રે જે રે ગોવાલડી રે ગફુરિયા ગરબી કહું ને આજુબાજુમાં બધી ડોસ્યો રાતી જોવા આવે ખબર પડી જાય કે અરે જ ગાતા છે સાચી વાત છો શંભુભાઈ અને હું શાનોય કહું છું ગફુરિયા કીધું ના હોય તો આયોજન કરો તો આપણું કોઈ ખરાબ જાગ શંભુભાઈ ચિંતા કર્યા કરો આજે ખરા ફાઇનલ બોલાવાની છે મંડળી અને તમે તાર પૈસા થાય પરસાદના એ હું હાલવા તૈયાર છું કશો વાંધો નહીં અને ચા મેળવા દૂધ જોવા તો આખી બહેણી ભરીને લઈ જજો કશો વાંધો નહીં ઓકે ડન કશો વાંધો પણ ભગવાનનું નામ લ્યો શ્રાવણ મહિનો છે તારે નરો તે નાવે તો તને વરો ભાઈ ઘેર હોય ને તો ઘરે જઈને બેહો તો મારે ટાઈમ જાય હમણાંથી બસ નરો હું ને ખેતરોમાં કશું કામ નહીં એટલે મારે ટાઈમ જતો નહીં ના હોય તો વરવો ભાઈ ઘેર હોય ને તો એવન પાસે ઘરે બેહું ભાઈ તમે મારા ઘરે નરવા તો શોધ અલે આ કોયા નરવો નહીં શંકર આ ભેંસો ખરી ને સરવા સોરો બી છે પણ કીધું થોડો તડકો હતો કે થોડું ઠંડુ પણ પછી સોડું સરવા એ વાત સાચી હું એ નરવો હતો ને કે લેતા ને વરવાજી પાસે થોડી વાર જાઉં તો ટાઈમ કાઢું અમે થોડો કે તમારે કોઈ નરવા છીએ એટલે પણ મારે એકલા ટાઈમ નહીં જતો એટલે શું કરું છું તારા જેમાં મારા હું લેવા દેવા પણ મને ખબર હતી કે વરવો ભાઈ જ નરવા હોય બીજો કોઈ ના હોય એટલે ગામમાં હું એકલો જ નરવો લાગુ છું એટલે એવું નહીં યાર કેમ આબુ પડ્યું કે હું આ કીધું ઘરે બે જણા બે અચ્છી વાતો કરીએ સુખ દુઃખ ની શંકર તો આજ ભલે પણ મારા બેહવાનો ટાઈમ નહીં મારા પેલો ઢોળ સોર હોવા છે કીધું ચર્યું કે થોડું લે ગરમી નો રવા દે કે હમણાં ઘરે બેસ કે શાંતિ થી એટલે આપડે બેહવાય ના નહીં તું મારા વગર એમનામ ના આવે અરે વરવા ભાઈ નરવો હતો એટલે તો આવ્યો પણ એ બધું જવા દેજે મારું કેવું પેલા મોણકો ભાઈ ખરા ને ઇલેક્ટ્રોનિક મશીન લાયા પાણી ગરમ કરવા માટે મોણકો હોવા અને જાને લાયો અલે હમણાં જ લાયો તે જોયું નહીં મારો વર્ષો કેટલો ગદ્દાર થાય કે હું થોડી નાનું મોટું વસ્તુ લાવું ને કે ખાવાનું લાવ્યો હોય કે નવું લાવે તો પહેલી વાત મોણકાન કરું અને મારા વર્ષે મને બિલકુલ વાત જ નહીં કરી કે અરે એમાં પાછું જેવું કહેતો ખબર હા એમાં પાણી 500 લીટર નું ટોકું હોય ને તોય ગરમ થઈ જાય એવું મશીન લાવે ઇલેક્ટ્રોનિક બોલ અને લાયા છે એમ કેતી પેલા મણ હમણાં જ લાવ્યો હો પાછો હવે તો હું કેવું હવે આપણે બે જોવા જઈએ યાર જઈ કણ ના વરવા જો તું જતો હોય મારે ખેતરમાં હું એક ફેરો મારતો આવું યાર એટલે આયો તો ઠીક વાત યાર અલે એક ગાય પે દીએ રોજ તે ખેતરમાં યાર બધું ઘાસ વાય ને તે ખાઈ જાય હા યાર તું જા ગાની વરા ના તો મારા મશીન જોવા જવું પડશે અત્યારે હાલના હાલ ઈકણ અલે જોતા આવ હું જોતા આવું નાચનિયા બોલાવવા પડશે કે પાછા એટલે ગફુરિયા નાચવા વાળા ચિંતા નહીં જે નાચવા વાળા છે ને એ તો આવી જ જઈ કહેવાની જરૂર નહીં ચિંતા કરે નહીં મજા આવી જાય છે આ તો મન ભરીને નાચવું છે પાછું ગફુર મા પ્રસાદ માં પાછું કાજુ બદામ પછી પેલું કહેવાય બીજું આવે કોક શિવ દ્રાક્ષ આ બધું નાખવાનું પાછું ખબર છે ને મસાલા હા એ પેલા મસાલા જોવો ને કશો વાંધો નહીં તમે લાવી દો એ તો કોઈ વધારે ના પૈસા થાય ગફુર હા. દૂધ જોવો એટલું લઈ દો ચિંતા કરશો ને. હોત આ વરવાજી કહા જલ્દી આવો 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 ટાઈમ નહીં હાલ મારો છોકરા
મોનકાજી, ઓયો 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 વાહ વરવાજી વાહ, એવી તો હું ઉતાવળ, બોલાઈએ તોય હતા નહીં. એટલે આ મારો વર્ષો સોનો વસ્તુ લાવે એટલે ફોને કર્યો ને સમાચાર જ મોકલાવતો નહીં. કેમ શું લાયો? એટલે આ ઇલેક્ટ્રિક મશીન લાવ્યો છે પાણી ગરમ કરવાનું. પેલો શંકર્યો ખરો ને એને મને તો અત્યારમાં કીધું. કીધું જોવા હું લાય ગફુર ઇલેક્ટ્રિક એ તો આવી ગયું. ઓહો ઘેર આવી ગયું છે ને. અઠવાડિયું થઈ ગયું ને હજુ મને જોન નહીં કરી નાખે, ગોમમાં ખબર પડી જાય. તને કીધું મને પેલા શંકરે વાત કરી. એટલે હું છે ગફુરિયા કયો ને આમાં શંભુભાઈ વાત આમાં એવી છે કે હા મોનકોજી ખરા ને આખો દાડો લાકડો લેવા જતા હતા. હા એટલે મેં કીધું ખરા ને ઇલેક્ટ્રિક મશીન મંગાવી દો, કે મેં ઓર્ડર કરી લીધું એ મશીન. પાણી ગરમ કરવા તાને ઓહો. અમે ખરા ને ગફુરિયા, શું ખાઈ ગયું? તું એ મશીન જો લાઈ આલવાનો છે ઈ કહેતો નહીં. આ મારે રોજ સવારે ઉઠીને નાહવું પડે ઠંડા પાણી. સોનો મોનો પેલા કીધું હોય અત્યારે આવી રાજી હોય. આ મને શું ખબર કે તમારે જરૂર છે? આમ આપણે તો ઘેરથી આલવાનું છે. લો ઓર્ડર કરી આલું હલો મશીન નો. ના પેલા અમે આવ્યું છે તે એક વખત જોઈ લઈએ. આ લેરો. પાણી પેલા ગરમ આપણે થાય છે કે પછી એને નહીં થતું. વાત નહીં જોઈએ જોરો. ના ભાઈ હેરો. આમ તો હું છે ગફુર વેલા ઉઠીને નહીં નાખતા ફાવે. આમ તો રોજ મારો વજે ખરો ને ખબર કોરી રાખીને હે જતો હોય નેરીએ લાકડો કાપવા. અરે મતી દેખવાનું નહીં હોય. મોડું થાય છે. અરે ડોશીને હવારે વેલા ઉઠાડો પાણી નીલવા એના કરતા મશીનમાં મેલી દેવું ખોટું. તો પાછો ઘરમાં ખરા ને આ મશીન ઉપર પાણી ગરમ કરતો હોય છે. પણ ગફુરિયા બોલાવતા આવજો, બોલાવતા આવજો. કોને તી કીધું પણ તને કીધું કશું? અને આવો ને જાઓ. લ્યો, ઉપર બોર્ડ લઈ ગયા અને ઉપર ગરમ કરો છો કે હું? ગફુરિયા, કોઈને હાલવું ના પડે કઈ મમ્મી લે સીધા બા ઉપર. કોઈની નજરમાં ના આવે કે ખરો મારો જો મનકો. આમાં જાઓ પેલા. કેમ ભૂલી ગયા? અત્યારે ખરા ને મારા વજાનો કોઈનું સારું કોમ ના કરાય. અત્યારે કોમ કરે એટલે ગુણ બોલી જાય છે, બીજું કોઈ નહીં. એ ગફુર તમે અમારી કામ કોમ કશું આયા નહીં પાછા. અલે, તું ખાવા લાવ્યો તો ખાવા ના બોલાવે તો ચાલો જ. પણ આ મશીન લાવ્યો છો ઇલેક્ટ્રિક, એ તો કહેવો તો કે હું મશીન લાવ્યો જોવા ગયો. વારકાજી, મશીન લાયા છો કોક? કોંગ્રેચ્યુલેશન. અલે કોને કીધું મશીન નું? કેમ કોને સાહેબ કીધું? હું તો લાવ્યો નહીં કશું એ. અરે સમાચાર મળ્યા કે જોરદાર મશીન લાવ્યા છે. હવારે નહીં જ નાખ્યું કે ઉઠી એવા. બધી ખબર છે. મેં ઓર્ડર કરી આલે તો મને તો ખબર છે કે અલે પણ તને ખબર પણ મશીન નહીં આવ્યું ગફુર. એ બધું જ આવે છે, બધી ખબર છે મને. તમને ખબર? શંકરે કીધું. શું? આ શંકર જ રોશન વાળા નહીં આવ્યું ગફુર. મોનકાભાઈ માં હું નવાઈ છે, બતાઈજો. ના મશીન ગફુર. ચાલે છે. પણ નહીં આવ્યું ગફુર. એટલે આમાં તો નહીં અંગત લઈ દો ખરી, બતાવો તો ખરા, જોવા આયા છીએ. ગફુર નહીં લાવ્યો. હું નહીં લાયો મોનકાભાઈ. લેતા આવજો. વારકાજી, તમે લાયા હોય મશીન તો પાણી ગરમ કરવાનું ખાલી બતાવો તો ખરા કે આવું છે. અમારે લાભ તો ફાવે. આ તો ખરા ને તમને ઓર્ડર કરી આલ્યો છે, આખા ગોમનો ઓર્ડર કરી આલવાનો છે. હેલો, લેતા જો, તમને બતાવું હા પછી. લાવું છું બતાવું. ફટાફટ જો. આય તો જ્યું છે પણ બતાવું શંભુભાઈ, તમે પાછા ગરમ પાણી કરવા હોય. આ ગફૂર ખરા ને બીજા ગામડામાં ખાચાનો ઓર્ડર કરી આલ્યો છે. અમે ગફુરિયા તું યા મૂર્ખા તાણે કહેતો હોય પેલા તો રોજ ચૂલો હળગાવવો પડે લે. આમ આપણા ગામના ખરા ને ગફૂર પર વિશ્વાસ નહીં કરતા. આ લાવ્યો તો. એટલે ચોમાહાનું એ મોનકા, હા. એટલે ભલા મોનસ, પેલું મશીન લેતા ડબ્બા નું કરવાનું? અલ્યા ડબ્બો નહીં, આજે જ મશીન સાથે મંગાવ્યું છે એ. અને અરે મશીન ઉવા આમ ગફુરિયા વાયર તો હતા નો ને. વાયર નહીં આવ્યો વાયર બાર. તાણ ઊણું છે રીતના કરો અભરે પડે. કોની વેરી હતું હથે નાચો નીકળી જાતો ત્યાં નહીં દેખાતું. અલે એ ઈ કે પાણી વેડવા ના આવે. આને આ વાને મંગાવ્યું છે મને કે ઇલેક્ટ્રિક છે. આ તો હોય ઘેર આવીને તને ખબર પડી. હોય તો પણ વાર તો જોવો કા. અલે ઇલેક્ટ્રિક નહીં આજે ગફુર. પણ મોનકાભાઈ મેં તો ઇલેક્ટ્રિક મંગાવ્યું તું યાર. અલે ઓમાં લાકડો લાવવાનું તો રહ્યું જ મારે. તાણ ઓમાં લાકડો નાખવાનો, ઓય પાણી રેડવાનું અને ઓય પાણી ગરમ થઈને બહાર નીકળે. હા? તાણ અલ્યા મૂર્ખા ગફુરિયા તારાય બુદ્ધિ શકે નહીં. આ ઇલેક્ટ્રિક છે લ્યા. ગફુરિયા આમ લાકડો લેવા તો રોજ જવું જ પડે કે પાણી મેલવા. એના કરતા આપણો ચૂલો હું ખોટો છે લ્યા. ગફુરિયા હું કહું 2500 રૂપિયા મને પાછા આલ એ. અને તું મશીન લઈ જા. હે મોનકાભાઈ, એવું થોડું ચાલતું હોય યાર. મેં તો કમ્પ્લેટ મંગાવી તું. પણ પેલા તાણ તમે હું મશીન મગાઈને બેહી જા જોવા તો જવું હતું કે અલે ઓનલાઈન મંગાવી છે જોવા ના હોય યાર. તો આવ્યો પછી કહેતો તો મૂર્ખો. અમે હું ફેર પડ્યો. આખી જિંદગી કોળી લઈને બાણ લાવતા હતા. આમ પાણી મેલવાય પાછો બાણ તો લાવવાનો જ કે. અરે, એના કરતા આપણો ચૂલો ભાવ, ભાવ. ખોટો. આ મોનકાભાઈ, હા અમે બાંધને એ કોઈ જરૂર ના પડે. તમારી ઘર કોથળીઓ હોય પેલી પ્લાસ્ટિકની ને એ બધી, એ નાખો ને તોય લાગે જાય, ગરમ થઈ જાય. હા
એટલે મૂર્ખા મેણીઓ વેણવા તો જવાનું કે નહીં જવાનું? તમારો છોકરો છે લાઈન પરિકોક હોય એ ભેગો કરી દેવાનો કૂતરો. ગફુરિયા હું કહું છું તું તાર કાગળે વેણવા જજે, લાકડા લેવા તું જજે, આ મશીન તું લઈ જા, 2500 મને આલ દે. એ મોનકાભાઈ જી વાત આપણે કરો લઈ છો. લાવવું કે ફૂરી હારી મશીન હો? આમાં કોઈ મારો વક નહીં, આ વક ખરો ને ઓનલાઈન વાળાનો છે યાર. મેં તો કમ્પ્લેન લખી દીધું કે પાણીનું ગરમ કરવાનું મશીન. ઓનલાઈન વાળો પૂંછડામાં પહેરી ગયો હાર્યું મશીન 2500 નું આપણે નહીં લાવવું. 2500 નો બાણ મગાવે ડેમચામાંની તો કેટલા ટાઈમ લગાડવા ચાલુ લે ઘેર? હા? તો ખરાબ અને તપેલું તો 2500 નો તો પોત તો તપેલો આવે. આપણા ધંધો નહીં કરવો કપૂરિયા. તારે જેને લઈ આલવા ને કપૂર એને મશીન લઈ આલ. મારે તો ટાટા પાણી નહીં. કમ્પ્લીટ આવશે આ વખત. ના નહીં લાવવું. હું લઈ જાય. નહીં મારે લાવવું જ નહીં. તમે તો લાવો બધા. જોયું? કમ્પ્લીટ છે. કમ્પ્લીટ નહીં. હું પૂંછરું કમ્પ્લીટ છે જો વાયર કે વાયર છે દેખાયેલા ઇલેક્ટ્રિક ને આ કહેવાય નહીં પૂંછડું, આ પૂંછડા જ અરે નહીં. એ પાણીને કઈ કઈ હા તે અને ઇલેક્ટ્રિક ને કહેવાય તને ખબર પડે પેલી તું ખરો ને આ રીતના ઓનલાઈન કોઈનો મગાઈ આલતો ના. આ હું લાકડો લેવા જતો તો હું ખોટો હતો, ત્યાં ઓનલાઈન મંગાવ્યું 2500 રૂપિયાનું. 131. અરે ડોશી છે હવે ગાળો દેશે ધોકા મેલા છે. અલે ક્યાં મંગાવ્યું છે? ખબર 131 ખરા ને. મેં આવો ઓર્ડર કર્યો તો આવી ગયો પણ તારા જ કે તારો ફૂટેલો છે નસીબ. તારો ફૂટેલો છે નસીબ, જોયા વગર મંગાવી દીધું તે. અલે વાયર પાછળ આવતો હશે મને એવું લાગે છે. અમુક વાયર પાછળ આવતો છે લે. તાને તું ના હોય તો મશીન લઈ જા અને 2500 આલ દે. મારા મશીન નહીં એ જોતું. મનકાભાઈ એવું થોડું ચાલતું હશે. ઓર્ડર કરવાય તૈયાર, મંગાવાય તૈયાર અને પૈસા મારા લેવાના 2500 પાછા. બરાબર ભાઈ ખાઈ યાર મજા નહીં આવે ને કે ઓનલાઈન મંગાવવાનું હોય તો કોઈને કહેતો ના પાછું મને. તમારા જ વખત છે અરે મારો વક નહીં યાર, મારામાંથી રોજ લાકડો લાવવો પડે, એના કરતા અરે ઇલેક્ટ્રિક મશીન મંગાવ, પાણી ગરમ થઈ જાય. તમે લાયા ભરલા પણ જતા લાયા ને એ તારા ગફુરાને ફોન કરીને કેવું ના પડે કે વસ્તુ આવી જાય જોઈ જાય આઈને. તો ખબર પડી જાય અલે પણ મેં કીધું હું છેતરાઈ ગયો, ગમો કોઈને કેવું નહીં એટલે. તો રાખો ઘેર તાન. ફોન કરો હવે મેલો અને બીજું મંગાવીએ. એ મનકાભાઈ આ તો તમારે જરૂર હોય તો એડવાન્સ કર, એડવાન્સ કર. લેવો. આ તો ભાઈ ગોટાએ ખરા ને બરોબર કોનો હારો કોમે ના કરાય. ઢાંકણો કમળો. ખરાબ ચાલે આ તો. ઉપરથી 2500 રૂપિયા મારા ખોરાયા છે અને પાછું બીજું મંગાવવાનું કે આ મશીન. અમુક કદી મંગાવું નહીં કશું મારે તો. આ લાકડો લાવતો હતો ને સારું હતું અને 2500 રૂપિયાનું મશીન લાવ્યો. અમે લાકડો તો લાવવો જ પડશે કે અમે ના હોય તો અમે નીકળવું પડશે. પાછું પાણી લઈને તો લાકડો લઈ આવવું પડશે ને ગરમ પાણી સેવતા થ.